મહારાષ્ટ્રના કોલ્હાપુરની અંદર યમગે કરીને એક ગામ છે અને આ ગામની અંદર બિરદેવ ડોણે કરીને એક છોકરો રહે છે અને એણે યુપીએસસીની પરીક્ષા આપી હતી. નમસ્કાર. તાજેતરમાં યુપીએસસી 2024ની ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું. એમાં મહારાષ્ટ્રના એક નાનકડા ગામનો છોકરો કે જે ઘેટા બકરા ચરાવે છે એ આ પરીક્ષા પાસ કરી ગયો અને એ આઈપીએસ બની ગયો છે. યુપીએસસીની પરીક્ષાના પરિણામો પરથી છેલ્લા ઘણા સમયથી એવું જોવા મળે છે કે માત્ર પૈસાદારોના છોકરા કે બહુ જ ભણેલા ગણેલા લોકો યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી શકે છે એવો ઇજારો હવે રહ્યો નથી. એકદમ ગરીબ ઘરમાંથી આવતા લોકો, સાવ નાનકડા રિક્ષા ડ્રાઈવરના છોકરાઓ કે એકદમ કોઈ લારી ચલાવતા છોકરાઓ, પરિવારના સંતાનો પણ હવે યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી રહ્યા છે. તો મહારાષ્ટ્રના આ છોકરા વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મહારાષ્ટ્રના કોલ્હાપુરની અંદર યમગે કરીને એક ગામ છે અને આ ગામની અંદર બિરદેવ ડોણે કરીને એક છોકરો રહે છે અને એણે યુપીએસસીની પરીક્ષા આપી હતી. એના ગામની અંદર ધોરણ 10 અને ધોરણ 12માં બોર્ડની પરીક્ષામાં બહુ જ સારા માર્કે એ પાસ થયો હતો અને એ પછી એ પુણેની અંદર સિવિલ એન્જિનિયરની એણે ડિગ્રી મેળવી અને દિલ્હીમાં 2 વર્ષ સુધી એણે યુપીએસસીની તૈયારી કરી. પરંતુ પહેલા પ્રયાસે એ સફળ નહીં થયો, બીજા પ્રયાસે પણ સફળ નહીં થયો અને ત્રીજા પ્રયાસે એટલે આ વખતે જ્યારે યુપીએસસી 2024ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું ત્યારે બિરદેવ પાસ થઈ ગયો. અને નવાઈની વાત એ છે કે જ્યારે યુપીએસસીની પરીક્ષાનું પરિણામ જાહેર થયું ત્યારે આ બિરદેવને બિલકુલ ખબર જ નહોતી. એ તો કર્ણાટકની અંદર એના કાકાના ઘેટા બકરા ચરાવી રહ્યો હતો અને એના મિત્રનો ફોન આવ્યો ત્યારે ખબર પડી. મિત્રએ કીધું કે બિરદેવ, તું યુપીએસસીની પરીક્ષામાં પાસ થઈ ગયો છે. એના માટે બહુ ખુશીની વાત હતી. પરંતુ બીજી આ વાત બી જાણવા જેવી છે કે આટલી ખુશીની વાત એની પાસે આવી એમ છતાં પણ એણે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપી કે એને જે ઘેટા બકરા ચરાવવાનું એનું જે કામ હતું એ પૂરું નહોતું થયું. તો એ કામ એણે પહેલાં પતાવ્યું અને એ પછી એના જે પરિવારના લોકો છે એને જાણકારી આપી. બીજી આ છોકરાની મહાનતા એ બી છે કે જ્યારે સફળતા મળી અને મીડિયા સાથે વાત કરી ત્યારે એણે પોતાની જે સફળતાનો શ્રેય છે એની પોતાની મહેનતને તો આપ્યો જ, પરંતુ સાથે સાથે ઘેટા બકરાના આશીર્વાદને કારણે પોતે સફળ થયો છે એ વાત પણ એણે મીડિયા સાથે કરી. અને સોશિયલ મીડિયામાં એક એવી તસવીર પણ વાયરલ થઈ રહી છે કે બિરદેવ આ બધા ઘેટા બકરાઓની સાથે અભિનંદનની ક્ષણો માણી રહ્યો છે એવી પણ એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. એણે એવું કીધું કે જ્યારે એ ઘેટા બકરા એનો પરિવારનો આ જ બિઝનેસ છે અને એના પરિવાર પાસે માત્ર 1 એકર જ જમીન છે અને આખા પરિવારના લોકો માત્ર આ ઘેટા બકરાના ઉછેર ઉપર જ એમનો પરિવાર ચાલે છે. એટલે બિરદેવે કીધું કે મને જ્યારે ઘેટા બકરા ચરાવવામાંથી જ્યારે સમય મળતો હતો ત્યારે હું યુપીએસસીની તૈયારી કરતો હતો અને હું વાંચતો હતો. પરંતુ મારી સફળતા પાછળ મારા માતા પિતા, મારા ઘણા બધા સંબંધીઓ પણ છે અને મારો એક ભાઈ છે કે જે ભારતીય સેનામાં છે, એણે પણ મને ઘણી બધી મદદ કરી છે. પરંતુ મને એવું લાગે છે કે સતત આ મારા જે ઘેટા બકરાઓની સાથે હું રહું છું એમના આશીર્વાદ મને સતત મળતા રહે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.